તો આ તરફ વડોદરાના શિવાલયોમાં મહાશિવરાત્રિની પૂજા થઈ રહી છે। શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। યમતેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે કતારોમાં ઊભા છે। આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે ને આજના દિવસે દરેક શિવાલયો છે કે હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે। જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરની અંદર નવનાથ મહાદેવ છે કે તેમના અલગ અલગ જગ્યાએ મહાદેવના મંદિરે આવેલા છે ને હાલ આપણે ઉપસ્થિત છીએ યમતેશ્વર મહાદેવ કે જે વિશ્વામિત્ર નદીના ઘાટ પર આવેલું આ સૌથી પૌરાણિક મંદિર છે। આપ જોઈ શકો છો તે રીતે વહેલી સવારથી જ જે તમામ શિવાલયો છે તે તમામ મહાદેવના મંદિરો છે કે જ્યાં ભક્તો એક મહાદેવના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। જે રીતે આજના દિવસનો અનોખો મહિમા છે, જે રીતે લોકોને આજના દિવસે દર્શન કરવાથી અનેરો લાભ પ્રાપ્ત થતો હોય છે, ફળ પ્રાપ્ત થતા હોય છે, તેને જ લઈને હાલ તમામ શિવાલયોમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે મંદિરના મહારાજ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો મહારાજ, આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ અને આજના દિવસે દર્શન કરવાથી કેટલો લાભ મળતો હોય? આજે શિવજીનું પ્રાગટ્ય દિવસ છે। આજે સર્વે ભક્તોની મનોકામના પૂરી થાય છે। જે ભક્ત નિસ્વાર્થ ભાવે જે રીતે જે કંઈ અર્પણ કરે છે, એક લોટા જલ સબકા હલ હે એટલે દરેક શિવજી છે ને કોઈ પણ દાન દક્ષિણા કે એનું એ નથી, ખાલી એક આંસુ તમે બહાવો ને એની પાસે તો તમારા જે કંઈ માંગો ને એ બધું પૂર્ણ થાય છે। શું કહેશો, આજના દિવસે વહેલી સવારથી મંદિરોમાં હર હર મહાદેવના નામથી ગુંજી રહ્યા છે, દરેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે? સવારે 4 વાગ્યાથી આપણે અહીંયા હર હર મહાદેવનું એ ચાલે છે અને દરેક ભક્તોને આ જ રીતે પોતપોતાની મરજી રીતે જળ અર્પણ કરે, દૂધ હોય તો દૂધ અર્પણ કરે, બીલીપત્ર અર્પણ કરે અને ફળ વગેરે અર્પણ કરી અને એમની મનોકામના દાદા પાસે પૂર્ણ કરવા માટેની એ પ્રાર્થના કરે છે। આજે આખો દિવસ ભજન કીર્તન ચાલશે ને સાથે સાથે જે રીતે ભક્તો છે તે જળ ચડાવી અને આ જે મહાદેવ છે તેમને રીઝવવાનો પ્રયાસ કરશે। શું કહેશો, ભક્ત છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજના દિવસે દર્શન કરવાથી કેવો લાભો મળતો હોય? શું કહો છો? આજના દિવસે દર્શન કરવાથી કેટલો લાભ મળતો હોય છે? તમે શિવરાત્રિના દિવસે દર્શન કરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય અને આ મહાદેવ સાક્ષાત મહાદેવ છે કે જે પણ તમે ધારેલું એ તમારું કામ સિદ્ધ થાય। એટલે જે વર્ષમાં નહીં આવતા એ એક જ દિવસમાં બધા આવતા હોય બધા ભક્તો દર્શન કરવા। શું કહેશો બા, દર્શન કરવા આવ્યા છો, આજે શિવરાત્રિનું પર્વ છે, શું કહેશો? સારું લાગે છે, અહીંયા આવીએ તો સારું લાગે। બીજી વાર મમ્મી આવ્યા છે તે સારું લાગે છે અહીં દર્શન કરીએ એટલે। જે રીતે ભક્તો છે આજના દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, સાથે સાથે જે નિસ્વાર્થ ભાવે જળ પણ અર્પણ કર્યા છે, ફૂલહાર પણ કરી રહ્યા છે, બીલીપત્ર પણ ચઢાવી અને જે મહાદેવ છે તેમને રીઝવવાનો પ્રયાસ કર્યા છે। વડોદરા શહેરના દરેક શિવાલયોમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। ફરી વખત હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે વહેલી સવારથી જે મંદિર છે કે ત્યાં લાઈનો લાગી છે ને દરેક જગ્યાએ હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે। ખાસ કરીને દરેક મંદિરોની અંદર પ્રસાદી પણ હાલ વિતરણ કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો તે ખૂબ લાંબી જે કતારો લાગી અને ભગવાન મહાદેવ મંદિરના જે દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। હાલ જે રીતે વાત કરીએ તો અલગ અલગ જે નવનાથ મહાદેવના મંદિર આવેલા છે ત્યાં સતત આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। મંદિરોને પણ દરેક ફુલહારથી સજાવટ કરવામાં આવે છે। જે રીતે આજનું શિવરાત્રિનું પર્વ કે જેને પાવન ગણવામાં આવે છે અને આજના દિવસે ભક્તો છે તે દર્શન કરી અને જે પોતાની જાતને ધન્યતા પણ અનુભવતા હોય છે, સાથે સાથે આજના દિવસનો જે દર્શન કરવાનો જે લાહો છે તે પણ લેતા હોય છે। આજના દિવસે દર્શન કરવાથી ભક્તોને જે આનંદની અનુભૂતિ થતી હોય છે તેને લઈને પણ હાલ દરેક શિવાલયોની અંદર આજે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।